અણવરે ગોરબાપાને પૂછ્યું કે કન્યાને ડાબી કોર બેહવાનું કે જમણી કોર? ગોરબાપા કે અત્યારે ગમે એની કોર બેહાડો, લગ્ન પછી માથે જ બેહવાની. સારી પત્ની એને કહેવાય જે પતિને ઘર કામમાં મદદ કરાવે. કોરા હતા અમે વરસતા વરસાદમાં, પણ તમે હરક પદુડા થઈ અને છત્રી શું આપી કે અમે પલળી ગયા. શું મિત્રો, તમારે માથાના વાળ કાળા ભમ્મર રાખવા છે તો આટલું જરૂર કરો. દરરોજ 1 કલાક વોકિંગ, 20 મિનિટ શીર્ષાસન, દરરોજ લીલા પાંદડા વાળા શાકભાજી, અને અત્યંત જરૂરી મહિનામાં 1 વખત હેર ડાય જરૂર કરો. દર્દી ડોક્ટર ને કે સાહેબ તમે દવા લખી આપી, એ કઈ રીતે લેવાની? સાહેબ કે રોકડેથી. એક ભાઈ માથાના દુખાવાની દવા લેવા મેડિકલ માં ગયો. મેડિકલ વાળા કે અમે પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ દવા નથી આપતા. ત્યાં તો ઓલા મેરેજ સર્ટિફિકેટ કાઢીને બતાવ્યું. પછી તો મેડિકલ વાળો અને ઈ ભાઈ બે બથું ભરી ભરીને રોયા અને દવા ઈ કે ફ્રી માં લઈ જાવ. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે મારે લવ મેરેજ કરવા છે પણ ઘરના માનતા નથી. મેં કીધું ઘરના એટલે કોણ કોણ છે? તો કે મારા મમ્મી પપ્પા અને મારી પત્ની. અરે મેં કીધું તારી એક તો આપણે આપણા હતર કામ મૂકી અને કોકનું બાંધણું જોવા જાય ને, ત્યાં વળી ઓલા કહેવા માંડે કે હાલો હાલો કાઈ નથી, ખોટો ટ્રાફિક કરવામાં. પત્ની સાથે માથાકૂટ થાય તો કસ્ટમર કેર વાળી યારે વાત કરી લેવી. એનાથી ખોવાયેલું માન સન્માન પાછું મેળાનો આનંદ આવશે. ભોળી પ્રજાને છેતરવાનું બંધ કરો, આવું કહેવા વાળા બહુ સાચા છે. એટલે જ તો પાણીયારે ગ્લાસ અને ટ્રેનમાં સંડાસના ડબલા બાંધીને રાખવા પડે. કા પાર્ટી કેમ છે? શું હાલે? હમણાં ઘણા દિવસ ત્યાં દેખાણા નથી હો. તબિયત સારી ને? આવો ક્યારેક ચા પાણી પીએ તમારા ખર્ચે. અચાનક મોઢા ઉપર ખીલ નીકળે ને એટલે સમજી લેવાનું કે ક્યાંક ફંક્શન માં જવાનું થાતું આવે છે. ગરમી ને બફારો એટલો છે ને કે બરફના ભજીયા ખાવાનું મન થાય છે. સસરાઈ જમાઈને ફોન કર્યો કે વાવાઝોડાના શું સમાચાર છે જમાઈ? જમાઈ કે વાવાઝોડું આ બેઠું બેઠું શાક સુધારે, પણ તમે મને ઈ કયો કે આ વાવાઝોડાનું ઉદ્ભવ સ્થાન જે દરિયો છે ઈ અત્યારે શાંત છે કે તોફાની? મારા ઘરમાં એટલી બધી એકતા છે ને કે જઈએ હું પાણી પીવા ઉભો થાવ ને ત્યારે બધાયને તરસ લાગે છે. ટ્રેનમાં રિઝર્વ સીટ ઉપર એક મહિલા બેઠી હતી. તો ટિકિટ ચેકરે આવી અને એને આઈડી બતાવવાનું કીધું. તો ઈ બેને ઇન્સ્ટા આઈડી બતાવ્યું અને એનું નામ હતું રૂમઝૂમ કરતી રમીલા. એક શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે તાજમહેલ કોણે બંધાવ્યો? એક છોકરો ઉભો થઈને કે કા સાહેબ હરખો નથી બન્યો. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ. તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ? સગાવાલા એક છોકરાને કે તું તો બહુ મોટો થઈ ગયો બેટા. ઓલો કે હવ બીજો કોઈ ઓપ્શન જ નહોતો. कभी कभी मेरे दिल में ख्याल आता है कि ख्याल तो दिमाग में आना चाहिए, तो फिर दिल में क्यों आता है? હમણાં એક જગ્યાએ ટોળું ભેગું થઈ અને એક બેન નું સન્માન કર્યું અને એમાં 4-5 જણા તો એના વખાણ કરતા થાકતા નહોતા કે બાઈ સમજુ હોય ને તો આના જેવી હો. તે વળી કોકે આવીને પૂછ્યું કે એવું બધું તો હું કરી નાખ્યું છે આ બેને? ઓલા કે ઈ બેને જે બાજુ ઇન્ડિકેટર આપ્યું ને ઈ જ બાજુ મોટરસાયકલ વાળ્યું. લગ્નમાં જવા કોઈ છોકરી બહુ તૈયાર થતી હોય ને તો એની બેન પણ એમ કે બરોબર તૈયાર થાજે, સૌથી વધારે આપણે જ સારું દેખાવું છે. અને કોઈ છોકરો બહુ તૈયાર થતો હોય તો એના દોસ્તારો એમ કે તારા બાપાના લગ્ન છે.
મોઢામાં માવો રાખનાર વ્યક્તિ મૌન ધારણ કરનાર અને શાંતિપ્રિય હોય છે. માવાનું અમૃત મોઢામાં આવી ગયા પછી એને આ મોહ માયાવાળા સંસારની તમામ વાતો ક્ષુલ્લક લાગતી હોય છે, જેથી તમામ વાતોનો જવાબ ખાલી કરીને આપતા હોય છે. જ્યારે સગાઈ અને લગ્ન વચ્ચે લાંબો સમયગાળો હોય તો સૌથી વધુ ફાયદો કોને થાય? છોકરાને? ના. છોકરીને? ના. તો મોબાઈલ કંપનીને. છોકરીઓને ખુશ કરવા માટેનું એક સિક્રેટ તમને બતાવું છું. પાતળી છોકરીને થોડીક જાડી કહેવાનું અને જાડી છોકરીને પાતળી કહેવાનું. બે રીતે બોલવા વાળા હોય, એક તો આલે લે અને બીજું લે આલે. તકલીફ ક્યાં છે ખબર છે? આપણે સિલિન્ડર ઓછા ને ગિલિન્ડર જાજા છે. કોણ જાણે કેવા વિટામિન છે આ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ માં. એક દિવસ બંધ રાખીને તો અશક્તિ આવી જાય છે. પતિ પત્ની ને કે ગુડ બાય, ઓલી કે કેમ ક્યાં જાવ છો? ઓલો કે ક્યાંય જાતો નથી, તારા વખાણ કરું છું. ગુડ બાય એટલે સારી બાય. તમે આવ્યા અને જીવમાં જીવ આવ્યો. આમાં કવિ વહી ગયેલી લાઈટ પાછી આવવાની વાત કરે છે. જીવનમાં બે વસ્તુ ક્યારેય ન કરતા, એક લવ મેરેજ અને એક અરેન્જ મેરેજ. હવે એક અઘરો પ્રશ્ન એ છે કે તપેલી જો ઠંડી હોય તો એને તપેલી કેમ કહેવાય? એની બહુ આદત પડી ગઈ છે યાર. એને ન જોઉં ને તો ક્યાંય ગમતું નથી અને આખો દી એમ જ થાય કે એના વગર નહીં હાલે. છોકરીની નહીં, મોબાઈલની વાત કરું છું. દુનિયાનો સૌથી મોટો દગો તો લગ્નમાં થાય છે. અમારી દીકરી તો ગાય જેવી છે એમ કહી અને સિંહણ જેવી પધરાવી દે છે. જુનાગઢના વાંધાવને એક મોટો ફાયદો એ છે કે લગ્ન થાય તો ભલે, બાકી સામે સીધો ગિરનાર તો છે જ. ડોક્ટર કમ્પાઉન્ડર ને કહે ત્યાં દર્દીને પાછું ઇન્જેક્શન છે નું માર્યું? ઓલો કે સાહેબ એની પાસે 50 રૂપિયા છૂટા નહોતા ને તો એક ઇન્જેક્શન વધારે મારી દીધું. એક અમદાવાદીએ એની ઘરવાળીને ફોન કર્યો કે હું ઓફિસેથી નીકળું છું, તું નાવાનું પાણી ફ્રીજમાં મૂકી દેજે. કિસ્મત, નસીબ, મિલન આ બધા કઈ કુદરતના ખેલ નથી, પણ ગોલાની લારીઓના નામ છે. અમુક ભાઈઓ શાકભાજી લેવા જાય ને તો આખી દુકાનના શાકના ભાવ પૂછી લે, પછી છેલ્લે કહે 5 રૂપિયાના મરચા આપી દો ને. પતિ એની પત્નીને કહે આજકાલ તું મને સિગરેટ અને દારૂ પીવાથી કેમ નથી રોકતી? ફરિયાદ કરી કરીને થાકી ગઈ? ઓલી કે ના ના, પરમ દિવસે જ LIC વાળો આવ્યો હતો અને બધાય ફાયદા બતાવીને ગયો છે. ઘણાના સ્ટેટસ એવા હોય ને કે આપણને જોઈને લાગે કે ત્રીજું વિશ્વયુદ્ધ તો આજ કરાવશે. એ મારા કલેજાઓ, આખી રાત તડકામાં બેહી અને હું તમને યાદ કરું છું. શું મિત્રો તમે ખરતા વાળની સમસ્યાથી પીડાવ છો અને ઘણા બધા ઓઇલ વાપરી લીધા છે છતાં પણ ફેર નથી પડતો? તો એકવાર એન્જિન ઓઇલ વાપરીને જોવો. અત્યારના છોકરાઓ ભણીને કંટાળે ને એટલે ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ વાપરે. અને આપણે નાના હતા ને સાહેબ, ત્યારે ચોપડી ઉપર જે પૂઠા ચડાવેલા હોય ને એમાં છોકરીઓના ફોટામાં મૂછું દોરી અને ટાઈમ પાસ કરતા. આજે જો કોઈ મિલ ગયા વાળો જાદુ ધરતી ઉપર હોત ને અને આટલા તડકામાં બહાર નીકળત તો એને ઝાડા થઈ ગયા હોત. આ વાંઢાવને તો બે બાજુનું દુઃખ ને, બહાર નીકળે તો લૂ લાગે અને ઘરમાં રહીએ તો એકલું લાગે.
કે હે મારા કલેજાઓ, હવે તમે તમારી ઘરે જાઓ.